રંગીલું રાજકોટ ફરી એકવાર લોહિયાળ બન્યું છે. આવું એટલે કહી રહ્યા છે કેમ કે ભર બજારે એક યુવાનની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી છે. શું એ સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટમાં જે બન્યું તે કાળજું કપાવી દે તેવી ઘટના છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા કેવી ચોક ઓવરબ્રિજની જે યુવાનની પથ્થરના ઘા ઝીકીને નિમ્ન હત્યા કરવામાં આવી છે. માત્ર 33 વર્ષની વયનો રાહુલ પ્રેમસંગ વિશ્વકર્મા, જે પોતાનો પરિવારનો આધાર હતો, જે દુનિયામાં નથી હવે. એક મોબાઈલ ફોન માંગવા જેવી સામાન્ય બોલાચાલીમાં મામલો એટલો બધો બિચકાઈ ગયો કે એમાં રાહુલનો જીવ જતો રહ્યો. ઘટનાની જો વિગતે વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનાની વિગતો એવી છે અને જે તપાસમાં પણ સામે આવી છે કે ગઈકાલે મોડી રાત્રે અંદાજે 2:30 વાગે આજે પોલીસને કેવી બ્રિજ નીચે જે લોહિયાળ હાલતમાં એક યુવાનની ડેડ બોડી મળી. માલવિયાન પોલીસ સ્ટેશનમાં પીઆઈ જિગ્નેશ દેસાઈ અને તેમની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયા અને ઇજાગ્રસ્ત રાહુલને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે પોતાનો દમ તોડી દીધો. તપાસમાં સામે આવ્યું કે મૃતક રાહુલ વિશ્વકર્મા આકાશવાણી ચોક પાસે આવેલા ગુજરાતના હાઉસિંગ બોર્ડના એક ક્વાર્ટર્સમાં રહેતો હતો અને હોટેલમાં વેટર તરીકે કામ કરતો હતો. પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તે રાત્રે 10:30 વાગે કામ પર જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો, પરંતુ કોને ખબર હતી કે આ તેની પરિવાર સાથે છેલ્લી મુલાકાત હશે. સૌપ્રથમ તો સાંભળી લઈએ પરિવારનું શું કહેવું છે અને નજર કરીએ તે હોસ્પિટલના કરુણ દ્રશ્યો પર. એનું બનાવ એટલું જ હતું કે એની પાસે મોબાઈલ હતો અને 2 આરોપી હતા ને એમને એની પાસેથી મોબાઈલ છીનવામાં માંગ્યો, બસ એટલો જ એનો ઓલું હતું ને એની હત્યા એ બાબતમાં કરી નાખવામાં આવી છે. એટલે મારી પોલીસથી, સરકારથી એટલી જ વિનંતી છે કે તમે એને સજા આપો, ફાંસીની જ સજા કરો બધી રીતની. તમારા ભાઈ શું કામ કરતા? મારા ભાઈની ઉંમર હતી 26 વર્ષ અને એ વેટરમાં નોકરી કરતો હતો, હેલ્પિંગ કામમાં બધી રીતે. તમારા ઘરમાં કોઈ બીજું કોઈ કે ભાઈ એક મેન આધાર સ્તંભ હતો કમાવા? હા, ઈ જ હતો. મારો એક નાનો ભાઈ છે અને હું છું અને મારા મમ્મી છે. હું તો સાસરે છું અને મારો ભાઈ એક છે નાનો, ઈ જોબ કરે છે ને આ જોબ કરે. મેન તો આ જ છે. શું કેવી રીતના હત્યા કરવામાં આવી, કઈ ખબર છે તમને? શું હવે પોલીસ વાળા તો એમ કહે છે કે નાની એવી ફોન એવી બાબતમાં મારા ભાઈ એમને કંઈક ફોન માંગ્યો હોય છે, મારા ભાઈ પાસેથી ફોન લઈ લીધો એટલે મારા ભાઈ સામે એને ફોન માંગ્યો હોય છે. એ બાબતે પથ્થર ઉપાડીને એનું હત્યા કરવામાં આવેલું છે. આજે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવેલો કે અમારે નેપાળી જેવો છોકરો હોય ને ગંભીર ઈજા લાગેલી હોય અને મૃત્યુ પામેલ હતું. એટલે હું સિવિલે દોડી આવતો સવારે મને જાણ મળી હતી. શું કઈ બાબતે બાબતમાં જાણવા મુજબ એવું જાણવા મળે છે કે કોઈ રિક્ષા ચાલક હતા અને આની પાસે કંઈક મોબાઈલ પડવી લીધો હતો અને મોબાઈલ માંગતા એ લોકોએ એને માર માર્યો અને કંઈક એમાં એને પથ્થરનો મોટો પથ્થર મારી માથાના ભાગમાં એમાં ગંભીર ઈજા લાગીને મૃત્યુ થયેલું હતું. શું માંગણી છે આમાં તંત્ર અવારનવાર આવા બનાવ બનતા હોય છે રાજકોટમાં. આમાં તંત્ર એની ઉપર યોગ્ય પગલાં લે, કડકમાં કડક પગલાં લે, એની ઉપર સજા કરે છે. બહાર આટો મારવા એને એમ કીધું મારા મમ્મીને કે હમણાં હું આવું છું. પછી તે આવ્યો ને અમને એમ થયું કે આવી જશે, પણ એ ન આવ્યો. એટલે પછી 4 વાગે સાહેબ કોઈ પણ હત્યા માત્ર એક વ્યક્તિનો જીવ નથી લેતી, પણ આખા પરિવારને વેરવિખેર કરી દે છે. મોતના જે રાહુલ છે
તેના મોતથી પરિવારમાં જે અત્યારે જે શોકનો માહોલ છવાયો છે અને રાહુલ તેની વૃદ્ધ માતા સરસ્વતી બહેન અને ભાઈ બહેનનો આધારસ્તંભ હતો. તે નાની બહેન જે છે તે અત્યારે હોસ્પિટલમાં રોઈ રોઈને વાતાવરણ એટલું આક્રાંત થઈ ગયું છે. યુવકની બહેને હાથ જોડીને તંત્ર પાસે ન્યાયની માંગ કરી છે કે તેણે કહ્યું છે કે મારો ભાઈ ફરવા ગયો હશે તેમ વિચારતા હતા, પણ સવારે જ્યારે પોલીસનો ફોન અમારા પર આવ્યો તો મારી દુનિયા ઉજ્જડ થઈ ગઈ છે. આજે એક બહેન પૂછી રહી છે કે મારા નિર્દોષ ભાઈનો શું વાંક હતો? ગુનેગારને કડકમાં કડક સજા થશે કે નહીં તે પણ એક સવાલ અહીંયા ઊભો થાય છે. કેમ કે ગુનેગારે તો હત્યા કરી દીધી, પણ પરંતુ કોઈના ઘરનો દીવો અત્યારે ભૂલવાઈ ગયો છે. રાજકોટ પોલીસ આ મામલે એક્શન મોડમાં તો આવી છે. પોલીસ તપાસમાં બહાર પણ આવ્યું છે કે રાહુલ કોઈ અજાણ્યા શખ્સ પાસે હતો, ફોન કરવા માટે મોબાઈલ માંગ્યો અને આ વાતમાં બંને વચ્ચે એટલી બધી માથાકૂટ થઈ ગઈ કે તેને પથ્થર ઉપાડીને રાહુલના માથામાં ઘા કરી દીધો. એટલે પોલીસે અત્યારે હાલમાં જે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ છે તે પણ કબજે કર્યા છે. FSLની મદદથી પુરાવા ભેગા પણ કરી દીધા છે અને એક શંકમત વ્યક્તિની અટકાયત કરીને તે પોલીસ મથકે તેને પૂછપરછ પણ લાવી દીધો છે. એટલે કે રાજકોટ જેવા શહેરમાં જ્યાં લોકો મોડી રાત સુધી નિર્ભય થઈને ફરતા હોય છે, પરંતુ હવે આ નિર્ભય થઈને ફરવામાં પણ એક અત્યારે પ્રશ્નાર્થ ઊભો થઈ ગયો છે. કેમ કે રાજકોટની અંદર જે ઘટના છે વારંવાર જે છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. રાજકોટમાં અનેકો બનાવ સામે આવતા હોય છે જેમાં નજીવી બાબતે એક હત્યા કરી દેવામાં આવે છે. એક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અત્યારે ગુજરાતમાં અનેકો સવાલ જે છે ઊભા થઈ રહ્યા છે અને તેમાં જ એક આ કિસ્સો પણ સામે આવે છે કે કોઈનો જીવ લઈ લેવો કેટલી હદે વિકૃતિ જે છે આપણા સમાજની અંદર વધી ગઈ છે. હાલ તો પોલીસ તપાસમાં ચાલ્યું છે કે આશા રાખે છે કે રાહુલના પરિવારને જલ્દીથી ન્યાય મળે અને આ જે હત્યારો છે તે જલ્દીથી પોલીસના કબજામાં આવી જાય. હવે આગળના સમયમાં જોવાનું રહ્યું કે શું પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને ગુજરાતની કાયદો વ્યવસ્થા કેવા પ્રકારની છે, શું ખરેખરમાં કાયદો વ્યવસ્થા જેવું છે કે નહીં તે અમને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. આભાર.